9 નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે. ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે. તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને SMS દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને SMS થશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે. મને કહેતા આનંદ થાય છે કે કેન્દ્રની સરકાર દ્વારા આ વખતે ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કર્યો છે. એ મગફળી હોય, અડદ હોય, મગ હોય કે સોયાબીન હોય, એ પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે. જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે. સપ્રમાણ ધારાસર જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે આ ખરીદી થવાની છે. 125 મણ એ ખેડૂત દીઠ ખરીદી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે.